નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક એવા શાનદાર અને અદ્ભુત કોન્સેપ્ટ વિશે વાત કરવાના છીએ જે ખરેખર કમાલનો છે. આપણે સમજીશું એક એવી સિસ્ટમ વિશે જે ઓલ્ટરનેટરને સુરક્ષિત રાખવાનું કામ અત્યંત સરળ અને ખર્ચ અસરકારક બનાવે છે. આપણે રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન પાછળના વિજ્ઞાનને ખૂબ જ રસપ્રદ રીતે ડિકોડ કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. આજના આ સેશનમાં આપણે કયા મુદ્દા કવર કરીશું? તો સૌથી પહેલાં ઓલ્ટરનેટર પ્રોટેક્શનના પડકારો સમજીશું. પછી જોઈશું કે રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ સેટઅપ કેવી રીતે કામ કરે છે. ત્યારબાદ સામાન્ય સંતુલિત લોડની સ્થિતિ, ઇન્ટરનલ ફોલ્ટ અને એક્સટર્નલ ફોલ્ટના અલગ દ્રશ્યો ટેસ્ટ કરીશું. અને છેલ્લે તેનો બેકઅપ પ્રોટેક્શનમાં કેવી રીતે ઉપયોગ થાય છે તે જોઈશું. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ઓલ્ટરનેટર પ્રોટેક્શનના પડકારો. હવે જરા વિચારો, જ્યારે ઓલ્ટરનેટરની સાઇઝ નાની હોય ત્યારે તેનું રક્ષણ કરવું એ ઇન્જિનિયરો માટે એક મોટો પડકાર બની જાય છે. મોંઘા અને મોટા 6D સેટઅપ વિના આ નાના ઓલ્ટરનેટરને પ્રોટેક્ટ કેવી રીતે કરવું? જગ્યાનો અભાવ હોય અને બજેટ પણ લિમિટેડ હોય ત્યારે એવું વિચારવા મજબૂર થવાય કે શું કોઈ સસ્તો અને સારો વિકલ્પ હોઈ શકે ખરા? અને આપણે જાણીએ છીએ કે બજેટ અને જગ્યા બચાવવાનો કોઈ જુગાડ મળી જાય તો એન્જિનિયરોને કેટલું ગમે. સમસ્યાનું મૂળ આ 6CT સિસ્ટમ છે. સામાન્ય રીતે પરંપરાગત ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં વાઇન્ડિંગની બંને બાજુએ 3 કુલ 6 કરંટ ટ્રાન્સફોર્મર્સ એટલે કે CTનો ઉપયોગ થાય છે. હવે નાના રેટિંગવાળા ઓલ્ટરનેટર માટે 6CT વાપરવા જરાય વ્યાવહારિક નથી અને આર્થિક રીતે પોસાય તેમ પણ નથી. આ માટે જ એક સ્માર્ટ અને વ્યવહારુ ઉકેલની જરૂરિયાત ઊભી થઈ. અને અહીંથી એન્ટ્રી થાય છે આપણા બીજા અને સૌથી મહત્વના મુદ્દાની, રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ સેટઅપ. અહીં આ સર્કિટ સ્કીમેટિક પર એક નજર કરો. આ છે એ સ્માર્ટ ઉકેલ. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેવી રીતે 6CTના પેલા જટિલ માળખાને બદલીને એક ખૂબ જ સરળ અને સુવ્યવસ્થિત આર્કિટેક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આને જ તો કહેવાય છે રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ એટલે કે REF પ્રોટેક્શન. આ સિસ્ટમની ખરી જાદુઈ વાત એ છે કે 3 અલગ ન્યુટ્રલ CT લગાવવાના બદલે તેના સ્ટાર પોઇન્ટને કોમન કરીને ત્યાં માત્ર એક જ ન્યુટ્રલ CT મૂકવામાં આવે છે. છે ને એકદમ માસ્ટર સ્ટ્રોક? આ નાનકડા ફેરફારથી પ્રોટેક્શન સિસ્ટમની કિંમત અને જટિલતા બંનેમાં ધરખમ ઘટાડો થાય છે. હવે આપણે આ સિસ્ટમનું સિમ્યુલેશન સમજીએ એ પહેલાં સર્કિટના દરેક ભાગને બરાબર ઓળખી લઈએ. ડાબી બાજુ જુઓ, ત્યાં સ્ટેટર વાઇન્ડિંગનો કોમન સ્ટાર પોઇન્ટ છે જેને રેઝિસ્ટર R મારફતે અર્થ કરવામાં આવ્યો છે. ત્યાં આપણે પેલું એક સિંગલ ન્યુટ્રલ CT એટલે કે CT1 લગાવ્યો છે, જ્યારે જમણી બાજુ લાઇન સાઇડ પર 3 CT2 લગાવેલા છે. અને આ બંને છેડાઓ વચ્ચે કનેક્શન કરીને એક રિલે ઓપરેટિંગ કોઇલ મૂકવામાં આવી છે જે ફોલ્ટ પકડવાનું કામ કરશે. તો હવે જોઈએ કે આ સિસ્ટમ નોર્મલ કન્ડિશનમાં કેવી રીતે કામ કરે છે. આપણો ત્રીજો મુદ્દો, સામાન્ય સંતુલિત લોડની સ્થિતિ. આખી બાબતને આપણે એક ત્રાજવાના સંતુલન તરીકે વિચારીએ. નોર્મલ કન્ડિશનમાં ત્રણેય ફેઝના કરંટ વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ શિફ્ટ હોય છે. જો આપણે સંતુલિત લોડની સ્થિતિમાં આ ત્રણેય કરંટના વેક્ટર સરવાળાની ગણતરી કરીએ તો ગણિતના નિયમ મુજબ તે હંમેશા એકબીજાની અસરને કેન્સલ કરી નાખે છે. અને એનું પરિણામ શું આવે? એક્ઝેક્ટ 0. સૌથી મહત્વની વાત એ છે કે પરિણામી સરવાળો 0 હોવાથી ન્યુટ્રલ લાઇનમાંથી અને પરિણામે પેલી રિલે કોઇલમાંથી બિલકુલ કરંટ પસાર થતો નથી. બધું જ એકદમ શાંત હોય છે. જ્યાં સુધી સિસ્ટમમાં સંતુલન છે ત્યાં સુધી રિલે સંપૂર્ણપણે નિષ્ક્રિય રહે છે અને સિસ્ટમને કોઈ ખલેલ પહોંચાડ્યા વિના આરામથી સૂતી રહે છે. પણ શું થાય જ્યારે સિસ્ટમમાં કોઈ ગડબડ થાય? ચાલો જઈએ આપણા ચોથા મુદ્દા તરફ, ઇન્ટરનલ ફોલ્ટ, દ્રશ્ય F1. આ ડાયાગ્રામ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે જ્યારે અંદરના ભાગમાં ફોલ્ટ થાય ત્યારે શું થાય છે. અહીં બતાવેલા F1 બિંદુ પર ધ્યાન આપો. આ એ પોઈન્ટ છે જે CT અને ઓલ્ટરનેટર વાઇન્ડિંગના સુરક્ષિત ઝોનની બરાબર વચ્ચે આવેલો છે. જો અહીં લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય તો સિસ્ટમ કેવી રીતે જાગી જાય છે તે જોઈએ. જોજો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જેવો F1 પર અર્થ ફોલ્ટ થશે એટલે તરત જ ફેઝનો મોટા ભાગનો કરંટ ત્યાંથી ગ્રાઉન્ડ તરફ જવા લાગશે.
આને કારણે પેલું આપણું જે ઝીરો બેલેન્સવાળું ત્રાજવું હતું ને એ ખોરવાઈ જશે. અસંતુલિત કરંટને પેલું એકલું ન્યુટ્રલ સિટી1 પકડી લેશે, તેને સીધું રિલે કોઇલમાં મોકલશે અને રિલે તરત જ એક્ટિવ થઈને સર્કિટ બ્રેકરને સિગ્નલ આપશે કે ભાઈ તાત્કાલિક કનેક્શન કાપી નાખ. તો અંદરના ફોલ્ટમાં તો સિસ્ટમે બરાબર કામ કર્યું, પણ બહારના ફોલ્ટનું શું? આ છે આપણો 5મો મુદ્દો, એક્સટર્નલ ફોલ્ટ, દૃશ્ય F2. હવે છેક જમણી બાજુએ જે F2 માર્કર છે એ જુઓ. આ ફોલ્ટ સિસ્ટમના લાઇન સિટીની પણ બહાર છે, મતલબ કે તે આ સિસ્ટમના પ્રોટેક્શન ઝોનની હદની બિલકુલ બહાર છે. આ બે પરિસ્થિતિઓ વચ્ચેનો તફાવત જ આ સિસ્ટમની ખરી મજા છે. ઇન્ટરનલ ફોલ્ટ એટલે કે F1માં ન્યુટ્રલ સિટી સાપેક્ષ સિસ્ટમ અસંતુલિત થાય છે અને રિલેને કરંટ મળે છે. પરંતુ F2 જેવા એક્સટર્નલ ફોલ્ટ વખતે કરંટ માત્ર CT1 અને CT2ની સેકન્ડરી સર્કિટમાં જ ગોળ ગોળ ફર્યા કરે છે. રિલેને તો એમ જ લાગે છે કે સિસ્ટમ હજુ પણ બેલેન્સમાં જ છે, એટલે રિલે કોઇલમાંથી કોઈ કરંટ પસાર થતો નથી અને બ્રેકર ટ્રિપ થતું નથી. હવે આટલું સમજ્યા પછી આના પ્રેક્ટિકલ ઉપયોગ વિશે વાત કરીએ. આપણો છેલ્લો વિભાગ, બેકઅપ પ્રોટેક્શનમાં ઉપયોગ. આ લખાણ ખૂબ જ મહત્વપૂર્ણ પુષ્ટિ આપે છે. તે ક્લિયર કરે છે કે જ્યારે પ્રોટેક્ટેડ ઝોનની બહાર એટલે કે F2 પર ફોલ્ટ થાય ત્યારે રિલેમાંથી કરંટ પસાર થતો નથી. આ લક્ષણને કારણે આ સિસ્ટમ અત્યંત વિશ્વસનીય બની જાય છે. તે ફક્ત પોતાના એરિયાના ફોલ્ટ પર જ ફોકસ કરે છે અને બિનજરૂરી અથવા ખોટા ટ્રિપિંગ ટાળે છે. ટૂંકમાં કહીએ તો એન્જિનિયરો આ REF સિસ્ટમ કેમ પસંદ કરે છે? એક તો એ નાના રેટિંગના ઓલ્ટરનેટર માટે ઘણો ખર્ચ બચાવે છે. બીજું, જ્યાં આખું મોટું ડિફરન્શિયલ પ્રોટેક્શન લગાવવું શક્ય ન હોય ત્યાં આ બેસ્ટ ઓપ્શન છે અને પ્રાઇમરી સિસ્ટમના એક મજબૂત બેકઅપ તરીકે પણ તે શાનદાર કામ કરે છે. તે સાબિત કરે છે કે સુરક્ષા માટે હંમેશા જટિલ અને મોંઘા સાધનોની જ જરૂર નથી હોતી. તો મિત્રો, કરંટના આ ત્રાજવાને ચતુરાઈથી સંતુલિત કરીને આપણે હાર્ડવેર, જગ્યા અને પૈસા ત્રણેય બચાવી લીધા. હવે જરા વિચારો, માત્ર 3ને બદલે એક જ પોઈન્ટ પરથી માપન કરવાના આવા સિમ્પલ પણ સ્માર્ટ આઈડિયાથી આપણે બીજી કઈ કઈ જટિલ સિસ્ટમ્સમાં ક્રાંતિ લાવી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જે આપણને ઇજનેરીની સુંદરતાની ખરા અર્થમાં પ્રશંસા કરવા પ્રેરિત કરે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.